નવસારીના છાપરા રોડ પર અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા રિક્ષા ચાલક યુવકનું સારવાર દરમિયાન મોત થતા પરિવારમાં શોક. પોલીસે ફરાર વાહન ચાલકની શોધખોળ હાથ ધરી. નવસારીના છાપરા રોડ પર બનેલી એક માર્ગ અકસ્માતની ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા મેહુલભાઈ નામના યુવકનું સારવાર દરમિયાન કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે. અકસ્માત બાદ તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં 3 દિવસ સુધી જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાધા બાદ તેમને અંતિમ શ્વાસ લીધા હતા. મૃતક મેહુલભાઈ રિક્ષા ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા અને તેમના આકસ્મિક અવસાનથી પરિવારે કમાનાર મુખ્ય છત્રછાયા ગુમાવી દીધી છે. આ બનાવના પગલે મૃતકના પરિવારજનોમાં અરેરાટી સાથે ભારે શોકની કળીમાં છવાઈ ગઈ છે. ઘટના સંદર્ભે પોલીસે અકસ્માતને મોતનો ગુનો નોંધીને ટક્કર મારી ફરાર થઈ રહેલા વાહન ચાલકની શોધખોળ હાથ ધરી છે. માસૂમ બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવતા સમગ્ર વિસ્તારમાં પણ ભારે અરેરાટી સાથે શોકની લહેર ફરી વળી છે.